અને હવે વાત કરવી છે જૂનાગઢ વિવાદ, ભૂતનાથ વિવાદ, અંબાજી મંદિર વિવાદ, કેટલા વિવાદ સાધુ સંતોમાં, અને આમાં મહેશગીરી પર આરોપ લગાવવામાં આવ્યા છે. હરિગીરી હવે સામે આવ્યા છે અને શિવગીરી સામે આવ્યા છે, અને મહેશગીરી પર શિવગીરી દ્વારા ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. શિવગીરી બાપુનો ચેલો ગણાવે છે તેવું મહેશગીરી ઉપર આરોપ લગાવવામાં આવ્યા છે. બાપુ હોસ્પિટલમાં હતા ત્યારે જ ગાદી કબજે કરી લીધી હોવાના આરોપ પણ લગાવવામાં આવ્યા છે. 2023 24 તારીખ ચોથો મહિનો મારી ચાદર વિધિ કરવામાં આવેલી છે. એ બધાએ વિદાય લીધી. ત્યારબાદ મોડી રાતે મહેશગીરીના જે સમર્થકો કહેવાય એવા લોકો 50 થી 60 લોકોએ આવી અને મંદિર ઉપર કબજો, કાયદેસરનો ગેરકાયદેસરનો કે જે કયો એ કબજો જમાવી લીધેલો છે. ત્યાં શિવગીરી છે કે જેની છેલ્લી ચાદર વિધિ ભૂતનાથ મંદિરના વસંતગીરી બાપુએ છેલ્લી ચાદર વિધિ શિવગીરીજીની કરી હતી. શિવગીરીજી મને મળ્યા 1 મહિના પહેલા. એની પહેલા અત્યારે જેમ આવ્યા હતા એ મોઢે લુગડું બાંધીને છેલ્લા 1.5 વર્ષથી ફરે છે. એણે મને જયારે આવ્યા એની ચાદર વિધિના મને એને શૂટિંગ બતાવ્યું. લીગલી લડાઈ બેને જબરજસ્ત કરી. આજે જ એટલે આ શિવગીરી અને હરિગીરી વચ્ચેનો આ વિવાદ છે, મહેશગીરી વચ્ચેનો વિવાદ, અને હવે એ ક્યાં જઈને અટકે છે જોવાનું એ છે કે સંતોનો આ અખાડો શું પરિણામ બતાવે